હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નારિયેળના લડ્ડુ બનાવીશું. એકદમ સોફ્ટ. હવે 400 ગ્રામ કોપરાનું છીણી લીધું છે. પછી આપણે 500 દૂધ લેવાનું છે, 2 ચમચી ઘી લેવાનું છે અને થોડું છીણ આવી રીતે વાડકીમાં લઈ લેવાનું છે. 1 વાડકી ખાંડ લેવાની છે અને કેસર આવી રીતે પલાળીને રાખ્યું છે અને 1 ચમચી ઇલાયચી લેવાની છે. હવે આપણે શેકી લઈશું. ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય પછી આપણે એમાં છીણ એડ કરી દેવાનું છે. હવે હલાવતું રહેવાનું છે અને ગેસ ધીરો રાખવાનો છે, એટલે નીચે પડી ના જાય એટલા માટે. હવે સરસ રીતે શેકી લેવાનું છે. મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે સરસ રીતે શેકાઈ ગયું છે. પછી એમાં દૂધ એડ કરીશું. મલાઈવાળું દૂધ લેવાનું છે. બરાબર મિક્સ કરી દઈશું. પછી એમાં ખાંડ એડ કરી દઈશું. ફરીથી બરાબર મિક્સ કરી લઈશું, એટલે ખાંડ બધી જ સરસ રીતે ઓગળી જશે. હવે એમાં કેસર પલાળ્યું હતું એ એડ કરી દેવાનું છે. પછી ઇલાયચી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે બધું જ દૂધ સરસ રીતે બાળી દેવાનું છે. એકદમ સરસ કોળું થઈ જાય ત્યાં સુધી બાળી દેવાનું છે અને હલાવતું જ રહેવાનું છે. હલાવતું જ રહેવાનું છે એટલે નીચે ચોંટી ના જાય એટલા માટે. અને ગેસ ધીરો રાખવાનો છે. આવી જ રીતે હલાવવાનું છે. હવે દૂધ બળી ગયું છે. હવે થોડી વાર હજુ થવા દઈશું. સરસ લડ્ડુ વળે એવી જ રીતે માવો બનાવી દેવાનો છે. એકદમ સરસ રીતે દૂધ બધું જ બળી ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાં તો બાઉલમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે. એકદમ ગઠ્ઠા જેવું સરસ થઈ ગયું છે. હવે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે લાડુ બનાવીશું એના. એકદમ હલકા હાથે જ લાડુ વાળવાના છે. પછી એમાં છીણમાં આવી રીતે કરી દેવાનું છે. પછી આપણે બીજું આવી રીતે લાડુ વાળીને આવી જ રીતે બધા જ લાડુ વાળી લેવાના છે અને એકદમ હલકા હાથે વાળવાના છે, એટલે એકદમ સોફ્ટ થશે અને ખાવામાં બી સરસ
હવે બધા જ લાડુ વળીને રેડી થઈ ગયા છે. મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.